રાજ્યમાં આ ચોમાસુ સિઝનમાં વરસાદ તો સારો પડ્યો છે, પણ ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી થઈ। જી હા, સારા વરસાદથી ખેડૂતોએ વાવેતર તો સારું કર્યું, પણ હવે જરૂરિયાતના સમયે જ ખાતરની ખેંચ ઊભી થઈ છે। રાજ્યના ખેડૂતો ખાતર માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। ખાતરની ખેંચથી ખેડૂતોના જીવ ખેંચાયા છે। આ ચોમાસુ સિઝનમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 53% વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 63%, તો ઉત્તર ગુજરાતમાં 52%, મધ્ય ગુજરાતમાં 50%, સૌરાષ્ટ્રમાં 52%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 56% વરસાદ પડ્યો છે। આમ દરેક ઝોનમાં 50%થી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી આ વર્ષે ખેડૂતોને સારા ચોમાસુ પાકની આશા બંધાઈ છે। ખેડૂતોએ વાવેતર પણ જોરદાર કર્યું છે। રાજ્યમાં ધાન્ય પાકનું 6.5 લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે। કઠોળ પાકોનું અંદાજિત 2 લાખ હેક્ટર, તેલીબિયા પાકોનું 22 લાખ હેક્ટર, જ્યારે અન્ય પાકોનું 27 લાખ હેક્ટર વાવેતર થયું છે। જોકે હવે આ વાવેતર મુશ્કેલીમાં મુકાયું છે। ખેડૂતોને ચોમાસુ પાકમાં ખાતરની તાતી જરૂર પડી છે, પણ હાલ ખેડૂતોને ખાતર માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે। ખેડાના માતરમાં ખાતરની ખેંચ ઊભી થઈ છે। ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડામાં ખાતરના ખેંચની રાવ સંભળાઈ રહી છે, જ્યારે વલસાડમાં કોંગ્રેસે ખાતરની ખેંચ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું। ખેડા માતરના ખેડૂતો ખાતર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। તાલુકાના ખેડૂતો છેલ્લા 1 અઠવાડિયાથી ખાતર માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। ખાતરના અભાવે ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ સતાવી રહી છે। બે આંટા માર્યા, આજે વારો આવ્યો થોડોક, પણ ખાતરની બહુ તાણ પડે છે। તે ખાતર ગમે એમ કરીને સરકારને કોઈ છૂટું કરે। મારે 20 જરૂર છે, પણ 10 આપશે। 20 ની જરૂર છે, પણ 10 આપવાના છે। થોડુંક બધાને આપે છે। બરાબર। ખાતર સરકાર છૂટું કરે, બીજા સુરત છે, કાઠિયાવાડ છે, બધે મળે છે, અને માતર તાલુકો ખેડા જિલ્લાની અંદર ફૂલ અછત છે। જેમ બને એમ યુરિયા છૂટું થાય, અમને વહેલી તકે મળે। 2 દિવસ બાર ખાતરમાં જાય, 2 દિવસ ખેતરનું કામ કરીએ, નહીં ખેતરનું કામ થતું, નહીં ખાતરનું કામ થતું। બીજી બાજુ માતર ખાતર ડેપોના સંચાલક કહી રહ્યા છે કે જેમ જેમ ખાતર આવે છે તેમ અમે ખાતર આપી રહ્યા છીએ। વધારે આવશે તો વધારે આપીશું। પણ અત્યારે જે નાના ખેડૂતો એને રહેવાના ઘરના ઠેકાણા ના હોય, હવે એ લોકો બિચારા ખાતર સંગ્રહી નાખે। હવે એવા લોકો અત્યારે નીકળ્યા છે બજારમાં ખાતર લેવા માટે। હવે પણ સરકારને શું અમારી વિનંતી એ છે કે તમે છૂટું કરો થોડું વધારે। તો આવી જ રીતે ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડાથી ખાતરની રાવ સંભળાઈ રહી છે, જ્યાં પણ વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનોમાં ઊભા રહે છે। તેમ છતાં યુરિયા ખાતર મળતું નથી। સ્ટોક ઓછો હોવાના કારણે દુકાનદારો પણ 2 થેલી ખાતર આપે છે। મારે અત્યારે 1 કલાક જેવું થયું છે, બરાબર। એમાંય જો લાઈનમાં ઊભો છું, ખાતર મળે તો ઠીક છે, ના મળે તો પાછું નારાજ થઈ અને ઘરે જતું રહેવાનું, આવી એટલી ગરમીમાં। હા, અત્યારે માંડવીનો પાક ખાતર વગર સુકાઈ રહ્યો છે, બરાબર। ફૂલ ખાતરની જરૂર છે અત્યારે। જ્યારે જરૂર હોય ત્યારે કિસાનને ખાતર મળતું નથી ભાઈ। હા, બરાબર, ના જરૂર હોય ત્યારે મળે છે। દુકાનધારક પણ કબૂલી રહ્યા છે કે અમારી પાસે જથ્થો જ નથી તો ખેડૂતોને ક્યાંથી આપીશું। જેમ જેમ સ્ટોક આવશે તેમ તેનું વિતરણ કરાશે। અને અહીંયા ખાતર યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે, અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે, કેમ કે કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે, અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળતું નથી। ઉપરથી સપ્લાય ઓછો છે, જોઈએ એટલું મળતું નથી, એના કારણે અછત ઊભી થાય છે। વલસાડ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક સમયથી ખાતરની મુશ્કેલી ઊભી થઈ છે, જેને લઈને કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી। સોમવારે કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જિલ્લા કોંગ્રેસ મારફતે આજે એક આવેદનપત્ર આપ્યું છે કે જેમાં બધા જ વલસાડ જિલ્લાના મહત્વના આગેવાનો, મહત્વના ખેડૂતો આજે આવીને અમે જિલ્લા કોંગ્રેસ મારફતે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થાય, એ માટેની મારી માંગ છે। સિઝન છે યુરિયાની 20-20-013ની ડીએપી ને ડીએપી તો છેલ્લા 1 વર્ષથી ડીએપી આવતું નથી, એટલે સરકાર આ વખતે શું કરવા માંગતી છે તમને સમજ પડતી નથી। બીજી બાજુ તંત્ર દ્વારા કહેવાય રહ્યું છે કે દરેક જગ્યાએ ખાતરની ખેંચ નથી, કેટલીક જગ્યાએ મુશ્કેલી ઊભી થઈ છે। જોકે આ સ્થિતિ દર વખતની છે। ગત વર્ષે અલગ તાલુકામાં ખાતરની રાવ હતી, આ વર્ષે અલગ તાલુકામાં છે, અને આવતા વર્ષે બીજા તાલુકામાં બૂમ પડશે, પણ આ સમસ્યા ઉકેલાતી નથી। ખેડૂતોને પણ વિનંતી છે કે ભાઈ ખાતરનો પણ આપણે વિકલ્પ શોધવો પડશે। ક્યાં સુધી આપણે કંપનીઓના તાબા નીચે રહીશું કે કંપનીઓ ખાતર મોકલે અને સરકાર આપણને ખાતર આપે ત્યાં સુધી આપણે ખેતી કરીએ। આવનાર સમયની અંદર ખેતીની પેટર્ન પણ બદલવાની ખૂબ આવશ્યકતા છે।
પરંતુ વર્તમાનમાં જ્યાં સુધી ખેતીની પેટર્ન ના બદલાય, જ્યાં સુધી લોકોના મગજની અંદર, ખેડૂતોના મગજની અંદર ખાતરનો વિકલ્પ બરાબર પ્રસ્થાપિત ના થાય, ત્યાં સુધી સરકાર અને પ્રશાસનની પણ જવાબદારી છે કે ખેડૂતોને ખાતર પૂરું પાડે. આ બધા વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાથી બિયારણ ન મળતા ખેડૂતોએ પ્રાંત કચેરીએ ધરણા કર્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે રોજ 5 થી 10 ખેડૂતોને બિયારણ મળે છે, બાકીનાને નિરાશ થવું પડે છે. 10 દિવસથી આ લોકો બિયારણ માટેના ઠગા કરાવે છે અને અહીં આવીને ફોર્મ ભરાવે છે. બરોબર, હજે કાલના ફોર્મ બાકી છે, એનું બિયારણ હજે ફાળવણી કરી નથી અને આજના ઢોકળવાના ફોર્મ આટલા છે. બરોબર, તો હજે એ ફોર્મ લઈને બધા જતા રહ્યા છે. બરોબર, અને હજે બિયારણ આપ્યું નથી. ખાલી 5 થી 10 લોકોને બિયારણ આપે છે. આમ હાલ સારા વરસાદ બાદ ખેડૂતોને ચોમાસુ પાક સારો થવાની આશા બંધાઈ હતી, પણ ખાતરની ખેંચથી મહામૂલો પાક સુકાઈ રહ્યો છે. ખાતર માટે રાજ્યના ખેડૂતો રીતસરના ટળવળી રહ્યા છે અને હજી જો આ ખાતરની ખેંચ દૂર નહીં થાય તો ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.